ઓકે, ત્રીજું લક્ષણ, તટસ્થ વક્રનો ઢાળ કેવો હોય છે? બાહ્ય ગોળ હોય છે. બાહ્ય ગોળ એટલે કે મૂળ બિંદુએથી ઓ બિંદુએથી જોતા તટસ્થ વક્રનો ઢાળ છે એ બાહ્ય ગોળ હોય છે. આ તટસ્થ વક્રનો બાહ્ય ગોળ ઢાળ છે શું દર્શાવે છે? તો કે ઘટતા સીમાંત અવેજી દર, ઘટતો સીમાંત અવેજી દર છે એ દર્શાવે છે. એટલે કે જેમ જેમ બીજી વસ્તુનું પ્રમાણ વધતું જાય છે અથવા તો ગ્રાહક બીજી વસ્તુ મેળવવા માટે પેલી વસ્તુના ઓછા ને ઓછા એકમનો ત્યાગ કરે છે, એ પ્રકારનો સીમાંત અવેજીનો દર છે એ તટસ્થ વક્ર દર્શાવે છે અને એ બાહ્ય ગોળ ઢાળ દ્વારા વ્યક્ત કરવામાં આવે છે. આપણને ખબર છે બુદ્ધિપૂર્વકનું વર્તન કરનાર ગ્રાહક છે એ એની પાસે જેમ જેમ કોઈ એક વસ્તુ બીજી વસ્તુના વધારે ને વધારે એકમો આવે છે તેમ તેમ એ પેલી વસ્તુના ઓછા ને ઓછા એકમનો ત્યાગ કરે છે. શું કામ આને? તો કે જેમ જેમ બીજી વસ્તુનું પ્રમાણ વધતું જાય છે તેમ તેમ એનું મહત્વ ઘટતું જાય છે. એટલે બીજી વસ્તુના બદલામાં પેલી વસ્તુના ઓછા ને ઓછા એકમનો ત્યાગ કરે છે. એવી જ રીતે બીજી વસ્તુના બદલામાં પેલી વસ્તુનો ત્યાગ કરવામાં આવે છે એટલે પેલી વસ્તુનું પ્રમાણ ઘટતું જાય છે. એટલા માટે પેલી વસ્તુનું મહત્વ વધતું જાય છે. એટલા માટે પણ પેલી વસ્તુના ઓછા ને ઓછા એકમનો ત્યાગ કરવામાં આવે છે. એટલે બુદ્ધિપૂર્વકનું વર્તન કરનાર ગ્રાહક છે એ જેમ જેમ બીજી વસ્તુના ઉત્તરોત્તર વધુ ને વધુ એકમ મેળવવા માટે પેલી વસ્તુના ઓછા ને ઓછા એકમ છે એ ત્યાગ કરશે અને એ તટસ્થ વક્રના કયા ઢાળ દ્વારા વ્યક્ત થાય છે? બહિર્ગોળ ઢાળ દ્વારા વ્યક્ત થાય છે. એટલા માટે અહીંયા તટસ્થ વક્રનો ઢાળ છે એ બહિર્ગોળ હોય છે. આકૃતિમાં જોતા આઈસી તટસ્થ વક્ર છે મૂળ બિંદુએ જોતા એ કેવો છે? બાહ્ય ગોળ દેખાય છે. ઓકે, એ બાહિર ગોળ ઢાળ શું વ્યક્ત કરે તમને કહી દીધું. હવે 3 શક્યતા આપણે જોવાની છે. જો તટસ્થ વક્રનો ઢાળ અંતર્ગોળ હોય તો, સીધી રેખામાં હોય તો અને કાટખૂણા આકારમાં હોય તો શું થાય? એ બાબત આપણે જોવાની છે. તો કાલે આ વાત આપણે જોઈ ગયા હતા પણ એકવાર ફરીથી તમને કહી દઉં કે ધારો કે તટસ્થ વક્રનો ઢાળ છે એ અંતર્ગોળ હોય તો, અંતર્ગોળ એટલે કે અહીંયા બાજુમાં આકૃતિ જે આપેલી છે આઈસી તટસ્થ વક્રની એને મૂળ બિંદુએથી જોતા એનો ઢાળ કેવો છે? અંતર્ગોળ. હવે જો તટસ્થ વક્રનો ઢાળ અંતર્ગોળ હશે તો શું હશે? તો અહીંયા ગ્રાહક બીજી વસ્તુના વધારે ને વધારે એકમો મેળવવા માટે પેલી વસ્તુના વધારે ને વધારે એકમો ત્યાગ કરશે. અથવા તો અહીંયા ગ્રાહક છે એ મોસંબીના વધારે ને વધારે એકમો મેળવવા માટે સફરજનના વધુ ને વધુ એકમનો ત્યાગ કરશે. તો ખરેખર અહીંયા બુદ્ધિપૂર્વકનું વર્તન કરનાર ગ્રાહક છે એ ખરેખર એક વસ્તુના બીજી વસ્તુના વધારે ને વધારે એકમ મેળવવા માટે પેલી વસ્તુના ઓછા ને ઓછા એકમનો ત્યાગ કરે. તો અહીંયા આપણે એમ કહી શકીએ કે અહીંયા ગ્રાહક છે એ બુદ્ધિપૂર્વકનું વર્તન કરતો નથી. આથી તટસ્થ વક્રનો ઢાળ છે એ અંતર્ગોળ છે એ હોતો નથી. કાલે આપણે જોઈ ગયા હતા અહીંયા ગ્રાહક એક મોસંબી મેળવવા માટે પેલા 2 સફરજનનો ત્યાગ કરે. પછી અહીંયા ગ્રાહક એક વધારાની મોસંબી મેળવવા માટે 14 માંથી 11 સફરજન થઈ ગયા એટલે 3 સફરજનનો ત્યાગ કરે. પછી અહીંયા ગ્રાહક એક વધારાની મોસંબી મેળવવા માટે 4 સફરજનનો ત્યાગ કરે. ત્યાર પછી ગ્રાહક અહીંયા વધારાની 1 મોસંબી મેળવવા માટે 5 સફરજનનો ત્યાગ કરે છે. એટલે અહીંયા ત્યાગનું પ્રમાણ વધતું જાય અથવા તો સીમાંત અવેજીનો દર છે એ વધતો જાય. એટલા માટે અહીંયા તટસ્થ વક્રનો ઢાળ છે એ બહિર્ગોળ હોતો હોઈ શકે નહીં. એટલે અહીંયા સીમાંત અવેજીનો દર છે એ ઉત્તરોત્તર વધતો જાય છે. એટલે બુદ્ધિપૂર્વકનું વર્તન કરનાર ગ્રાહક જેમ જેમ બીજી વસ્તુના વધારે ને વધારે એકમો પોતાને મળે તેમ તેમ પેલી વસ્તુના ઓછા ને ઓછા એકમોનો ત્યાગ કરે છે. કારણ કે જેમ જેમ પેલી વસ્તુને બદલે બીજી વસ્તુની અવેજી થતી જાય તેમ તેમ બીજી વસ્તુનું મહત્વ ઘટતું જાય અને પેલી વસ્તુનું મહત્વ અહીંયા તટસ્થ વક્રનો ઢાળ કેવો હોઈ શકે નહીં? અંતર્ગોળ હોઈ શકે નહીં. ઓકે, ત્યાર પછીની ત્રીજું લક્ષણ જ આપણે જોઈએ છીએ તટસ્થ વક્રનો ઢાળ બાહ્ય ગોળ હોય છે એવું આપણે ત્રીજું લક્ષણ જોઈએ છે. એમાં 3.1 ની શક્યતા જોઈ કે 3.1 માં આપણે શક્યતા જોઈ ગયા કે તટસ્થ વક્રનો ઢાળ અંતર્ગોળ હોય તો. બીજી શક્યતા જોવાની છે તટસ્થ વક્રનો ઢાળ સીધી રેખામાં હોય તો. એકદમ રેખા તટસ્થ વક્રના ઢાળની રેખા સીધી હોય તો શું થાય અને ક્યારે સીધી હોઈ શકે? એવું નથી કે તટસ્થ વક્રની રેખા સીધી ન હોઈ શકે.
તટસ્થ વક્રની રેખા અમુક સંજોગોમાં સીધી હોઈ શકે. અહીંયા આપણે જોઈ શકીએ આઈસી રેખા છે, અહીંયા આઈસી તટસ્થ વક્ર છે એ સીધી રેખામાં છે. પણ તટસ્થ વક્ર છે ક્યારે સીધી રેખામાં હોય? તો કે જ્યારે વસ્તુઓ છે એ સંપૂર્ણ અવેજી વસ્તુ હોય ત્યારે સીમાંત અવેજીનો દર કેવો રહે છે? સ્થિર રહે છે. આથી એવા સમયમાં તટસ્થ વક્ર છે એ સીધી રેખામાં હોઈ શકે. પણ વાસ્તવિક જગતમાં જોઈએ તો સંપૂર્ણ અવેજી વસ્તુનું પ્રમાણ છે એ ખૂબ જ ઓછું હોય છે અથવા તો ખૂબ જ નહીવત પ્રમાણમાં હોય છે. આથી તટસ્થ વક્રનો ઢાળ સીધી રેખામાં પણ હોઈ શકે નહીં. એ વાત સાચી કે સંપૂર્ણ અવેજી વસ્તુની બાબતમાં તટસ્થ વક્રનો ઢાળ સીધી રેખામાં હોઈ શકે, પણ વિશ્વની અંદર સંપૂર્ણ અવેજી વસ્તુઓ છે વાસ્તવમાં ખૂબ જ ઓછી જોવા મળે. એટલે આપણે એમ કહી શકીએ કે તટસ્થ વક્રનો ઢાળ છે એ સીધી રેખામાં પણ હોઈ શકે નહીં. અહીંયા તમે જોઈ શકો અહીંયા આકૃતિમાં એક સ્થળ પર 5 ની નોટ દર્શાવેલી છે, 10 ની નોટ દર્શાવેલી છે. અહીંયા આઈસી તટસ્થ વક્ર છે એ સીધી રેખામાં બતાવેલો છે, સીધી રેખામાં છે. અહીંયા ગ્રાહકને એક 10 ની નોટના બદલામાં 10 ની નોટ અહીંયા બતાવેલી છે. અહીંયા ગ્રાહકને અહીંયા નીચે છે 5 ની નોટ નહીં પણ 50 ની નોટ દર્શાવેલી છે, ઉપર 10 ની નોટ બતાવેલી છે. અહીંયા ગ્રાહક છે એ એક 50 ની નોટ મેળવવા માટે 5 10 ની નોટ છે એનો ત્યાગ કરશે. પણ અહીંયા 50 ની ગ્રાહકને 50 ની નોટ આપે કે 10 ની 5 નોટ આપે, 10 ની 5 નોટ આપે, એમાં શું ફેર પડવાનો? અહીંયા 50 ની 1 નોટ અને 10 ની 5 નોટ બંને કેવી છે? બંને સંપૂર્ણ અવેજી વસ્તુ છે. એટલે અહીંયા ગ્રાહક છે એ 10 ની 5 નોટનો ત્યાગ કરી અને 50 ની 1 નોટ મેળવે. એટલે 10 ની પેલી 10 ની 5 નોટનો ત્યાગ કરી અને 50 ની પેલી 1 નોટ મેળવે. ફરી પાછો ગ્રાહક છે એ અહીંયા 50 10 ની 5 નોટનો ત્યાગ કરી અને બીજી 50 ની નોટ મેળવે. ફરી પાછો ગ્રાહક છે અહીંયા 5 10 ની 5 નોટનો ત્યાગ કરી અને ફરી પાછી એક વધારાની 50 ની નોટ છે એ મેળવે. અહીંયા ગ્રાહક છે 5 નોટનો જ ત્યાગ કરે છે. જોઈ શકો સીમાંત અવેજીનો દર એક સરખો રહે છે, સ્થિર જ રહે છે. એટલા માટે જ્યારે અવેજી વસ્તુ હોય, સંપૂર્ણ અવેજી વસ્તુ હોય ત્યારે સીમાંત અવેજીનો દર સ્થિર રહે છે. અને એવા સમયે છે એ એક જ બીજી વસ્તુ મેળવવા માટે પેલી વસ્તુના એક જ સરખા એકમનો ત્યાગ કરવામાં આવે છે. જોઈએ આપણે સમજૂતી પણ બાજુની આકૃતિમાં આપેલી છે. આકૃતિમાં IC1 એ તટસ્થ વક્ર છે જે કેવી રેખામાં છે? જે સીધી રેખામાં છે. જેના પર કયા બિંદુ આવેલા છે? જેના પર N M N I N M O P વગેરે જેવા એના ઉપર બિંદુઓ છે એ આવેલા છે. જેના સંયોજનો કેવા છે? આ સંયોજનો જેના સંયોજનો આપણે જોઈ શકીએ. I બિંદુનું સંયોજન કેવું છે? તો કે I બિંદુનું સંયોજન છે એ ઓકે, અહીંયા થોડીક ભૂલ છે. I બિંદુ અહીંયા હું તમને લખીને બતાવું. I બિંદુનું સંયોજન કેવું છે? 20 + 0 નું છે. એટલે કે ગ્રાહક પાસે આ 20 શું દર્શાવે? આ 20 છે એ 10 ની નોટ બતાવે અને 0 છે એ કઈ નોટ બતાવે છે? એ 50 ની નોટ બતાવે છે. એટલે કે ગ્રાહક પાસે 10 ની 20 નોટ છે અને 50 ની 0 નોટ છે. પછી N બિંદુનું સંયોજન કેવું છે? 15 + 1 નું સંયોજન છે. એટલે કે અહીંયા ગ્રાહક પાસે 10 ની 15 નોટ છે અને 50 ની 1 નોટ છે. એટલે તમે જોઈ શકો 10 ની અહીંયા 20 માંથી 15 નોટ થઈ ગઈ. એટલે કેટલી 10 ની નોટનો કેટલી નોટનો ત્યાગ કર્યો? 10 ની 5 નોટનો અહીંયા ગ્રાહકે ત્યાગ કર્યો અને 50 ની 1 નોટ મેળવી. એના પછીનું M બિંદુનું સંયોજન કયું છે? એના પછીનું M બિંદુનું સંયોજન છે એ 10 + 2 નું સંયોજન છે. ફરી પાછી અહીંયા ગ્રાહકે 10 ની નોટ છે એ 15 માંથી 10 થઈ ગઈ. એટલે ફરી પાછી ગ્રાહક અહીંયા 10 ની 5 નોટનો ત્યાગ કરી અને 50 ની 1 નોટ મેળવી. O બિંદુનું સંયોજન કેવું બતાવે છે? તો કે O બિંદુનું સંયોજન છે એ 5 + 3 નું સંયોજન છે. એટલે કે ફરી પાછી ગ્રાહકે અહીંયા 10 ની 5 નોટ છે એ ત્યાગ કરી અને એક 50 ની વધારેની નોટ મેળવી. અને અહીંયા P બિંદુનું સંયોજન છે કેવું સંયોજન છે? 0 +
4 નું સંયોજન છે. તમે જોઈ શકો અહીંયા 10 ની 20 નોટ એટલે કેટલા રૂપિયા થાય? 10 ની 20 નોટ એટલે 200 રૂપિયા. અહીંયા પણ તમે જોઈ શકો 10 ની 15 નોટ એટલે 150 ની 50 ની એક નોટ એટલે ફરી પાછા 200. અહીંયા પણ તમે જોઈ શકો 10 ની 10 નોટ એટલે 100 રૂપિયા અને 50 ની 2 એટલે બીજા 100 એટલે ફરી પાછા 200. અહીંયા પણ તમે જોઈ શકો 10 ની 5 નોટ એટલે 50 અને 50 ની 3 નોટ એટલે 150 બીજા 150 ને 50 ફરી પાછા 200 અને અહીંયા 10 ની 0 પણ 50 ની 4 નોટ એટલે ફરી પાછા 200. એટલે અહીંયા 200 સ્થિર રહે છે અને ગ્રાહક છે એ એક સરખી નોટનો ત્યાગ કરે છે. ઓકે, દરેકનો સરવાળો અહીંયા જોઈ શકો તમે, દરેકનો સરવાળો કેટલો થાય છે? 200 રૂપિયા થાય છે. તેથી સંયોજનો પ્રત્યે ગ્રાહક તટસ્થ રહી શકે છે. આમ સંપૂર્ણ અવેજી વસ્તુ માટે તટસ્થ વક્ર કેવો હોય છે? સીધી રેખામાં હોય છે. અહીંયા 10 ની 5 નોટ અને 50 ની 1 નોટ બંને કેવી છે? સંપૂર્ણ અવેજી વસ્તુઓ છે. એટલે અહીંયા તટસ્થ વક્ર છે એ સીધી રેખામાં છે. અહીંયા ઓકે, અહીંયા આપેલું જ છે. અહીં 10 ની રૂપિયાની નોટ અને 50 રૂપિયાની નોટ, 10 રૂપિયાની 5 નોટ, અહીંયા 10 રૂપિયાની 5 નોટ અને 50 રૂપિયાની 1 નોટ સંપૂર્ણ અવેજીમાં લઈ શકાય છે. પરંતુ વાસ્તવમાં જોવા જઈએ તો વાસ્તવમાં વસ્તુ એકબીજાની સંપૂર્ણ અવેજીમાં ભાગ્યે જ આવી શકે એવી હોય છે. આથી મોટા ભાગે તટસ્થ વક્ર કેવો હોય છે? આથી મોટા ભાગે તટસ્થ વક્ર સીધી રેખામાં નહીં પણ બાહ્ય ગોળ જ હોય છે. ઓકે, ત્રીજી શક્યતા આપણે જોવાની છે. ધારો કે તટસ્થ વક્ર છે એ કાટખૂણાકારનો હોય તો અહીંયા તમે જોઈ શકો બાજુમાં તટસ્થ વક્ર છે એ કાટકોણ આકારનો છે. ગ્રીન કલર અને બ્લુ કલર થી જે કાટકોણ આકારનો તટસ્થ વક્ર દર્શાવેલો છે. હવે જોઈ શકો IC1 ગ્રીન કલર થી દર્શાવેલો છે એ IC1 તટસ્થ વક્ર છે અને બ્લુ કલર થી દર્શાવેલો છે એ IC2 તટસ્થ વક્ર છે. એમાં તમે જોઈ શકો X ધરી પર ડાબુ ચપ્પલ દર્શાવેલું છે અને Y ધરી પર શું દર્શાવેલું છે? જમણું ચપ્પલ છે એ દર્શાવેલું છે. અહીંયા ડાબુ ચપ્પલ અને જમણું ચપ્પલનો આપણે એક જ સાથે ઉપયોગ કરવો પડે, ફરજિયાત બંનેનો સાથે જ ઉપયોગ કરવો પડે. એટલે અહીંયા ડાબુ ચપ્પલ અને જમણું ચપ્પલ છે કઈ વસ્તુ કહેવાય? એકબીજાની પૂરક વસ્તુ કહેવાય અને સંપૂર્ણ પૂરક વસ્તુ કહેવાય એમ આપણે કહી શકીએ. સંપૂર્ણ પૂરક વસ્તુની બાબતમાં તટસ્થ વક્ર છે એ કાટકોણ આકારનો હોય છે. કારણ કે જ્યારે વસ્તુ સંપૂર્ણ પૂરક હોય છે ત્યારે બંને વસ્તુમાં કેવો વધારો કરવો પડે છે? બંને વસ્તુમાં એક જ સરખો વધારો કરવો પડે છે. અહીંયા ગ્રાહક પાસે એક ડાબુ ચપ્પલ અને એક જમણું ચપ્પલ હોય તો એને જો એ બીજું ડાબુ ચપ્પલ મેળવે તો જો બીજું જમણું ચપ્પલ મેળવે તો એને ફરજિયાત બીજું ડાબુ ચપ્પલ પણ મેળવવું જ પડે. એટલે અહીંયા M બિંદુએથી ગ્રાહક છે એ સીધો V બિંદુએ ગતિ કરશે. એટલા માટે તટસ્થ વક્ર છે એ કાટકોણ આકારનો હોય છે. જોઈએ આપણે એને આકૃતિમાં IC1 તટસ્થ વક્ર છે. ઓકે, આ IC1 છે. આકૃતિમાં આ છે એ ઓકે, આકૃતિમાં IC1 છે. આ IC1 છે એ શું છે? તટસ્થ વક્ર છે. એ કેવો છે? એ કાટખૂણા આકારનો છે. જો બે વસ્તુઓ એકબીજાની સંપૂર્ણ રીતે પૂરક હોય તો તટસ્થ વક્ર કેવો હશે? કાટકોણ આકારનો હશે. એક ડાબુ ચપ્પલ અને એક જમણું ચપ્પલ થી વ્યક્તિને અમુક પ્રમાણમાં સંતોષ મળે છે. જો બે ડાબા ચપ્પલ અને એક જમણું ચપ્પલ આપવામાં આવે, ઓકે, અહીંયા ક્યાં બે ડાબા ચપ્પલ ને એક જમણું ચપ્પલ છે? અહીંયા T બિંદુએ. T બિંદુએ અહીંયા એક જમણું ચપ્પલ અને બે ડાબા ચપ્પલ છે. એટલે જો બે ડાબા ચપ્પલ પ્લસ એક જમણું ચપ્પલ આપવામાં આવે તો પણ વ્યક્તિ છે એમાં સંતોષમાં વધારો થશે નહીં. શું કામ? આને તો કે બંને ચપ્પલમાં ગ્રાહકે એક સાથે જ વધારો કરવો પડશે. જો ગ્રાહકને બે ડાબા ચપ્પલ અને બે જમણા ચપ્પલ આપવામાં આવશે તો જ સંતોષમાં વધારો થશે. એટલે અહીંયા શું હોય છે? એટલા માટે અહીંયા IC2 તટસ્થ વક્ર હોય છે. IC2 તટસ્થ વક્ર અસ્તિત્વમાં આવે છે અને એ પણ કાટકોણ આકારનો છે. એટલે આથી તે એક જ તટસ્થ વક્ર પર રહે છે. જો વસ્તુઓ સંપૂર્ણ અવેજી હોય
તો તટસ્થ વક્ર કેવો હશે? કાટકોણ આકારનો હશે, જે અહીંયા બે IC1 અને IC2 દર્શાવેલા છે એવા. કારણ કે અહીંયા શું કામ કાટકોણ આકારનું હશે? તો કે કારણ કે અહીંયા ગ્રાહકે સંતોષનું પ્રમાણ વધારવા માટે બંને વસ્તુમાં કેવો વધારો કરવો પડશે? બંને વસ્તુમાં એક સરખા પ્રમાણમાં વધારો કરવો પડશે. એટલે પૂરક વસ્તુની બાબતમાં તટસ્થ વક્ર છે એ કેવો હોય છે? કાટકોણ આકારનો હોય છે. હા, ઓકે. એના પછીનો ચોથું લક્ષણ છે તટસ્થ વક્રના લક્ષણોની અંદર ચોથું લક્ષણ છે તટસ્થ વક્ર કેવો હોય છે? ચોથું લક્ષણ છે તો કે તટસ્થ વક્રો છે એકબીજાને છેદતા નથી. જો એક કરતા વધારે તટસ્થ વક્ર આવેલા હોય તો તટસ્થ વક્રો છે એ એકબીજાને છેદતા નથી. એટલે કે એકબીજાના સમાંતર આવેલા હોય છે પણ એકબીજાને છેદે નહીં. અહીંયા તમે જોઈ શકો, અહીંયા X ધરી પર મોસંબી દર્શાવેલી છે અને Y ધરી પર સફરજન દર્શાવેલું છે અને આકૃતિની અંદર IC1, IC2, IC3 અને IC4 એવા 4 તટસ્થ વક્ર આવેલા છે. આ ચારેય તટસ્થ વક્ર છે એ એકબીજાને સમાંતર આવેલા છે પણ એકબીજાને છેદતા નથી. આ રીતે જ્યારે એક કરતા વધારે તટસ્થ વક્ર આવેલા હોય ત્યારે આ તટસ્થ વક્ર છે એ એકબીજાને સમાંતર આવેલા હોય છે પણ એકબીજાને છેદતા નથી. જોઈએ આપણે એને. જો એક કરતા વધારે તટસ્થ વક્રો આવેલા હોય તો તટસ્થ વક્ર એકબીજાને છેદતા નથી. જો તટસ્થ વક્ર એકબીજાને છેદે તો શું થાય? જો શું થાય કદાચ તો કે જો તટસ્થ વક્ર તો એક જ તટસ્થ વક્ર પર આવેલા બધા જ બિંદુઓ કેવો સંતોષ? ગ્રાહકને સરખો સંતોષ આપી શકે નહીં. એટલા માટે તટસ્થ વક્ર છે એ એક કરતા વધારે તટસ્થ વક્ર આવેલા હોય ત્યારે એકબીજાને સમાંતર આવેલા હોય છે પણ એકબીજાને છેદતા નથી. હવે આ લક્ષણની સાબિતી માટે આપણે શું કરવાનું છે? આ લક્ષણની સાબિતી માટે તટસ્થ વક્ર છેદતા હોય એવી આકૃતિ દોરવી જોઈએ અને પછી આપણે સાબિત કરવું પડે કે તટસ્થ વક્ર છેદે તો શું થાય ને કઈ રીતે ગ્રાહકને એક જ તટસ્થ વક્ર પર આવેલા બિંદુઓ છે એ સરખો સંતોષ આપતા નથી. ઓકે, અહીંયા એ બાબતની આકૃતિ છે એ આપેલી છે કે જો તટસ્થ વક્ર એકબીજાને છેદે તો કઈ રીતે ગ્રાહકને એક જ તટસ્થ વક્ર પર આવેલા બિંદુ છે એ એક સરખો સંતોષ આપતા નથી. એની સાબિતી છે એ અહીંયા આપણે આપવાની છે. સારું, જોઈએ આપણે એને. અહીંયા તમે જોઈ શકો બાજુની આકૃતિની અંદર, બાજુની આકૃતિમાં તમે જોઈ શકો X ધરી પર શું દર્શાવેલું છે તો કે X ધરી પર મોસંબી દર્શાવેલી છે અને Y ધરી પર શું દર્શાવેલું છે તો કે Y ધરી પર સફરજન આપેલા છે. અહીંયા જોઈ શકો IC1 તટસ્થ વક્ર છે. આ પેલો તટસ્થ વક્ર. ઓકે, આ જે તટસ્થ વક્ર છે એ કયો તટસ્થ વક્ર છે? IC1 તટસ્થ વક્ર છે. અને ત્યાર પછીનો જે આ તટસ્થ વક્ર છે એ કયો તટસ્થ વક્ર છે? IC2 તટસ્થ વક્ર છે. આ બંને તટસ્થ વક્ર અહીંયા P બિંદુએ છેદે છે તો એનું કેવું પરિણામ આવે એ આપણે અહીંયા આકૃતિ દ્વારા સમજૂતી છે એ મેળવવાની છે. જોઈ શકીએ આકૃતિમાં IC1 અને IC2 એમ બે તટસ્થ વક્ર છે. આ તટસ્થ વક્ર એકબીજાને છેદે છે તો હવે એનું કેવું પરિણામ આવે છે એ આપણે અહીંયા તપાસવાનું છે. IC1 તટસ્થ વક્ર પર કયા બિંદુ આવેલા છે તો કે IC1 તટસ્થ વક્ર ઉપર P અને T બિંદુ આવેલા છે. ઓકે, અહીંયા IC1 છે. IC1 તટસ્થ વક્ર પર T અને P બિંદુ આવેલા છે. જોઈ શકીએ આપણે અહીંયા T અને અહીંયા P બિંદુ છે એ IC1 તટસ્થ વક્ર પર આવેલા છે. IC2 તટસ્થ વક્ર પર પણ બે બિંદુ આવેલા છે, R અને P. અહીંયા B થઈ ગયું, B નથી પણ P છે. ઓકે, અહીંયા P છે. IC2 તટસ્થ વક્ર પર બે બિંદુ આવેલા છે, R અને P બિંદુ આવેલા છે. અહીંયા જોઈ શકો આ IC2 તટસ્થ વક્ર છે, ત્યાં અહીંયા R અને અહીંયા P બિંદુ છે એ આવેલા છે. હવે IC1 પરના P બિંદુનું સંયોજન શું દર્શાવે? અહીંયા તમે જોઈ શકો
IC1 તટસ્થ વક્ર પરના P બિંદુનું સંયોજન કયું દર્શાવે છે? સોરી, T બિંદુ. IC1 તટસ્થ વક્રના T બિંદુનું સંયોજન કયું બતાવે છે? તો કે T બિંદુનું સંયોજન છે એ M1 OM1, અહીંયા તમે જોઈ શકો OM1 પ્લસ ON દર્શાવે છે. અને IC2 તટસ્થ વક્ર પરનું P બિંદુનું સંયોજન કયું છે? IC2 તટસ્થ વક્ર પરના P બિંદુનું અહીંયા સંયોજન છે એ છે જોઈ શકો તમે OM પ્લસ N2 કયું છે? અહીંયા OM પ્લસ N2 છે. તેવી જ રીતે સોરી, આ IC1, આ બંને IC1 છે, બરાબર? આ બંને IC1 છે. IC1 પરનું T બિંદુનું સંયોજન છે OM1 પ્લસ NON બતાવે, અને IC1 તટસ્થ વક્ર પરનું P બિંદુ છે એ OM પ્લસ ON2 બતાવે છે. એવી જ રીતે IC2 પરનું R બિંદુ, એવી જ રીતે IC2 પરનું R બિંદુ શું દર્શાવે છે? તો કે એવી જ રીતે IC2 પરનું ઓકે, IC2 પરનું R બિંદુ જોઈ શકો OM1 પ્લસ ON1 બતાવે છે. R બિંદુ છે એ OM1 પ્લસ ON1 બતાવે છે. અહીંયા 1 નથી થયેલું, ભૂલ છે, ત્યાં ON1 છે એ બતાવે છે. અને IC2 પરનું P બિંદુ શું દર્શાવે છે? તો કે IC2 પરનું P બિંદુ છે એ અહીંયા ફરી પાછું IC2 પરનું P બિંદુ ઉપર જઈએ તો એ ફરી પાછું OM પ્લસ ON2 બતાવે છે. OM પ્લસ ON2 બતાવે છે. હવે આપણી પેલું આપણે કેવું છે? તો પેલો આપણો નિયમ કેવો છે તટસ્થ વક્રનો? તો કે એક જ તટસ્થ વક્ર કે એક જ તટસ્થ રેખા પર આવેલા બિંદુઓ કેવો સંતોષ આપે છે? સરખો સંતોષ આપે છે. હવે અહીંયા T અને P બિંદુ કેવા છે? તો કે T અને P બિંદુ બંને IC1 વક્ર પર આવેલા બિંદુ છે. માટે બંનેમાંથી કેવો સંતોષ મળવો જોઈએ? બંનેમાંથી સરખો સંતોષ મળવો જોઈએ. બંનેમાંથી કેવો સંતોષ મળવો જોઈએ? બંનેમાંથી સરખો સંતોષ છે એ મળવો જોઈએ. તેથી અહીંયા બંને બિંદુ કેવા થઈ જાય છે? તેથી અહીંયા T બરાબર P થઈ જાય છે. બંને બિંદુ સરખો સંતોષ આપતા હોવા જોઈએ, તેથી અહીંયા T બરાબર P થવું જોઈએ. ઓકે, T બરાબર આ રીતે P થવું જોઈએ. તો T બરાબર છે એ શું છે? તો કે T બરાબર છે એ OM1 પ્લસ ON છે. અને P બરાબર શું છે? તો કે P બરાબર છે એ OM પ્લસ ON2 છે. તો અહીંયા બંને કેવા સંયોજનો હોવા છે? બંને બરાબરના સંયોજનો. આ રીતે T બરાબર OM1 પ્લસ ON. અહીંયા T બરાબર P છે એટલે OM1 પ્લસ ON બરાબર OM પ્લસ ON પ્લસ ON2. આ બંને કેવા હોવા જોઈએ? આ બંને સરખા હોવા જોઈએ, કારણ કે એક જ તટસ્થ વક્ર પર આવેલા બિંદુઓ ગ્રાહકને સરખો સંતોષ આપે છે. એવી જ રીતે R અને P બંને પણ કેવા છે? તો કે બંને પણ એક જ તટસ્થ વક્ર પર આવેલા છે. IC2 તટસ્થ વક્ર પર આવેલા છે, એટલે કે એ એક જ તટસ્થ વક્ર પર આવેલા છે. માટે આ બંનેમાંથી પણ ગ્રાહકને કેવો સંતોષ મળવો જોઈએ? સરખો સંતોષ મળવો જોઈએ. બીજી રીતે કહીએ તો અહીંયા T બરાબર P હોવું જોઈએ, એટલે કે T અને P બરાબર બંને એક સરખો સંતોષ આપતા હોવા જોઈએ. અને R બરાબર પણ શું હોવું જોઈએ? R બરાબર પણ P હોવો જોઈએ, કારણ કે R અને P બંને પણ કેવા છે? એક જ તટસ્થ વક્ર પર આવેલા છે, એટલે R બરાબર P હોવો જોઈએ. R બરાબર P હોવો જોઈએ એનો અર્થ એવો થયો કે R બરાબર કયું સંયોજન છે? તો કે R બરાબર AOM1 પ્લસ ON1. એને બરાબર કયું સંયોજન હોવું જોઈએ? તો કે એને બરાબર P બરાબર કયું સંયોજન છે? તો કે OM પ્લસ ON2. આ બંને સરખા હોવા જોઈએ. જોજો અહીંયા T બરાબર P છે, અહીંયા R બરાબર P છે, તો પછી ત્રણેય કેવા હોવા જોઈએ? તો પછી ત્રણેય આ પ્રમાણે હોવું જોઈએ. T બરાબર
પી બરાબર આર આ રીતે હોવું જોઈએ ને, ખરેખર આ રીતે થવું જોઈએ, કારણ કે અહીંયા ટી બરાબર પી છે અને આર બરાબર પણ પી છે, તો પછી આ રીતે થવું જોઈએ ને, ટી બરાબર પી બરાબર આર, ત્રણેય સરખા થવા જોઈએ ને, ત્રણેય સંયોજનો છે એ કેવા થવા જોઈએ, સરખા થવા જોઈએ. પણ જોઈએ આપણે આગળ ત્રણેય સંયોજનોના સરખા સંયોજનો છે, ત્રણેય બિંદુના સંયોજનો છે એ સરખા થવા જોઈએ. ઓકે, એ જ આકૃતિ છે. તેથી અહીંયા એ જ વસ્તુ સમજાવેલી છે. તેથી અહીંયા OM1 પ્લસ ON1 બરાબર OM પ્લસ ON2. હવે જોજો અહીંયા બધા સંયોજન બરાબર થઈ જાય. અહીંયા બંને સંયોજન છે બરાબર છે. હવે અહીંયા આઈસી ને આધારે આપણે શું કહી શકીએ, તો કે આઈસી ના આધારે આપણે એમ કહી શકીએ, આઈસી એટલે કે ટી બિંદુનું સંયોજન અને પી બિંદુનું સંયોજન. જોજો અહીંયા આ ટી બિંદુનું સંયોજન છે. હવે OM1 પ્લસ n, આ OM1 પ્લસ n ટી બિંદુનું સંયોજન છે અને OM પ્લસ ON2, OM પ્લસ ON2 એ શેનું સંયોજન છે, પી બિંદુનું સંયોજન છે. એટલે કે અહીંયા આ છે એ ટી છે, આ છે આર છે, બંને કેવા છે, બંને સરખા છે. એટલે આ બંને સંયોજનો એક જ તટસ્થ વક્ર પર ટી અને આર આવેલા છે, એટલે સરખો સંતોષ આપતા હોય. એટલે અહીંયા લખ્યું ટી બિંદુનું સંયોજન OM1 પ્લસ ON બરાબર OM પ્લસ ON2. શેને આધારે લખ્યું આપણે, આઈસી ને આધારે. હવે IC2 ને આધારે આપણે બીજું લખી શકીએ. IC2 ને આધારે IC2 પર કયું બિંદુ આવેલું છે, આર બિંદુ. તો અહીંયા ટી બરાબર આર, સોરી આર નહીં પણ અહીંયા ટી બરાબર પી, હમણાં મેં તમને કીધું તે એ જ રીતે. એવી જ રીતે અહીંયા આ છે એ આર છે, આ સંયોજન છે, અને આ સંયોજન છે એ પી છે. જોજો આરમાં શું બતાવે, જોઈ લે, અહીંથી આપણે જોઈએ, આ આર બતાવે OM1 પ્લસ ON1, એટલે આપેલું છે અહીંયા OM1 પ્લસ ON1, અને આ છે એ શું બતાવે, આ છે પી બતાવે. અહીંયા જોઈ શકીએ આપણે પી માં OM પ્લસ ON2, તો અહીંયા આપેલું છે OM પ્લસ ON2. શેને આધારે આપણે લખ્યું, આઈસી ને આધારે, IC2 ને આધારે લખ્યું. હવે શું થાય, હવે આનો અર્થ શું થાય, આ બધા છે એ સરખા છે, આનો અર્થ એવો થાય કે આ બધા છે એ સરખા છે. ટૂંકમાં કહેવાનો અર્થ એવો થાય કે આ રીતે આપણે આ બધા સરખા છે, એટલે આ રીતે આપણે એને દર્શાવી શકીએ, OM1 પ્લસ ON બરાબર OM પ્લસ ON2 બરાબર આર ને આપણે એક લેવાનું છે OM1 પ્લસ ON1. ઓકે, હવે આ જે આપણે આના ત્રણેયને બરાબર તરીકે લખી શકીએ, કારણ કે આના બરાબર આ છે, આના બરાબર આ છે. અહીંયા આ બંને આવી જાય છે પી બિંદુમાં, તમે જોઈ શકો આ બંને બરાબર છે, તો આ ત્રણેયને આપણે બરાબર લખી શકીએ. હવે ત્રણેયનું પેલું કરીને આપણે બરાબર લખી અને પછી શું કર્યું, આપણે સામાન્ય પદો કાઢી નાખ્યા. અહીંયા શું કર્યું આપણે, ત્યાર પછી સામાન્ય પદો છે એ કાઢી નાખ્યા. એમાં સામાન્ય પદ છે એ કયું છે, અહીંયા સામાન્ય પદ કાઢી અને આપણે એને આ રીતે છે એ દર્શાવી શકીએ. તો અહીંયા સામાન્ય પદ છે એ આપણે એને કાઢી નાખીએ, તો જોઈએ આપણે આગળ કઈ રીતે સામાન્ય પદ છે કાઢ્યા. આપણે એ છે મેં તમને આગળનું સ્ટેપ દર્શાવ્યું, એને સામાન્ય પદ કાઢતા આપણે એને આ રીતે છે એ રજૂ કરી શકીએ. OM1 પ્લસ ON બરાબર OM1 પ્લસ ON1 એવા આ સામાન્ય પદ છે. જોજો આ છે ને, આગળ આપણે પ્લસ નું લખ્યું હતું ને, એમાં આ છે એ સામાન્ય પદ છે. તમે જોઈ શકો અહીંયા તમે જોઈ શકો OM1 આ બંને સામાન્ય છે, એટલે એકને કાઢી નાખું. એવી જ રીતે અહીંયા ON2 OM જોઈએ આપણે આગળની પ્રક્રિયા શું છે. એટલે વધે કેટલું, તો કે વધે એટલું OM1 પ્લસ ON બરાબર OM1 પ્લસ ON1. એમાંથી ને પણ ON બરાબર ON સામાન્ય પદો કાઢી નાખ્યા. વચ્ચે કઈ રહેતું નથી, જોઈ લઈએ આપણે. ઓકે, એટલે વધે કેટલા,
બરાબર ON એ સામાન્ય પદ કાઢી નાખ્યા, પરંતુ આકૃતિમાં જોવાથી જણાય છે કે ON પ્લસ ઓકે ON બરાબર ON1 આ સામાન્ય બધા પદ નીકળી જાય તો વધે શું ON બરાબર ON1 વધે. શું વધે? ON બરાબર ON1 વધે. ઓકે, આ વસ્તુ આપણે કઈ રીતે કરીએ તો આપણને ખ્યાલ આવે. સોરી, ON બરાબર ON2 છે એ વધશે. ઓકે, આ નીકળી ગયા. ON ઓકે, હા, આપણે ત્રણેય પદને લખીએ એટલે ખ્યાલ આવે કયા કયા પદો છે સામાન્ય પદ નીકળે. દાખલા તરીકે ટી નું સંયોજન છે OM1 પ્લસ ON બરાબર ટી નું સંયોજન છે એ OM પ્લસ ON2 બરાબર R નું સંયોજન છે એ OM1 પ્લસ ON અને બરાબર P નું ફરી પાછું સંયોજન આવે OM પ્લસ ON2. ઓકે, એટલે આ પ્રમાણે જો કે P ને આપણે ફરી પાછું અહીંયા લખવાની જરૂર નથી, એટલું જ આપણે રાખીએ તો પણ હાલે. અને આમાંથી સામાન્ય પદ નીકળતા હોય એને આપણે કાઢવા હોય તો કાઢી શકીએ. એટલે અહીંયા આપણે જોઈ શકીએ OM1 નીકળી જાય. પછી અહીંયા છે એ એકાદું કંઈક ઉઠતું હોય, અથવા તો અહીંયા આને પણ આપણે રાખીએ તો પછી વધારે ખ્યાલ આવે. આને પણ રાખીએ આપણે, કઈ રીતે સામાન્ય પદ કાઢ્યા એ આપણે થોડુંક સમજવા જેવું છે. આને પણ અહીંયા રાખીએ તો અહીંયા OM ઉડી ગયો, ON2 પણ ઉડી જાય. ઓકે ઓકે, બરાબર છે. કઈ રીતે એને સામાન્ય પદ કાઢ્યા એ આપણે સમજીએ. ઓકે, સમજાઈ ગયું. અહીંયા સામાન્ય પદ છે એને કઈ રીતે ઉડાડ્યા એ આપણે માટે મહત્વની વસ્તુ છે. થોડુંક જુદી રીતે આપણે જુદી રીતે સમજીએ. અહીંયા શું કરેલું છે? અહીંયા એવું કીધેલું છે કે ટી બરાબર પી બરાબર અને એવી જ રીતે અહીંયા કીધેલું છે ટી બરાબર પી, એવી જ રીતે અહીંયા કીધેલું છે આર બરાબર પણ પી. એટલે ખરેખર કેવું થવું જોઈએ? આર બરાબર એ પી છે ને ટી બરાબર એ પી છે, એટલે એને આપણે આ રીતે લખી શકીએ ને, ટી બરાબર પી બરાબર આર. ઓકે, હવે ત્રણેયના સંયોજન આપણે લખી નાખીએ તો ટી નું સંયોજન છે કેવું હતું એકવાર ફરીથી આપણે સંયોજન લખીએ. ટી નું સંયોજન કેવું હતું? તો કે ટી નું સંયોજન છે એ OM1 પ્લસ ON હતું. ત્યાર પછી P નું સંયોજન કેવું હતું? બરાબર, P નું સંયોજન કેવું હતું? તો કે P નું સંયોજન OM પ્લસ ON સોરી ખાલી N2 નહીં પણ ON2 હતું. એવી જ રીતે બરાબર T નું સંયોજન R નું સંયોજન કેવું છે? તો કે R નું સંયોજન OM1 પ્લસ ON1 છે. અને બરાબર ફરી પાછું કોનું સંયોજન આવશે? P નું સંયોજન ફરી પાછું કેવું છે? OM પ્લસ ON2 છે. ઓકે, હવે આપણે જે સમાન પદ છે એને આપણે ઉડાડી દઈએ, કાઢી નાખીએ તો ક્યાં ક્યાં પદ નીકળશે તમે જોઈ શકો. એક તો અહીંયા OM1 અને OM1 એ બંને નીકળી જાય. ત્યાર પછી અહીંયા OM અને અહીંયા OM એ બંને નીકળી જાય. ત્યાર પછી અહીંયા ON2 અને અહીંયા પણ ON2 બંને નીકળી જાય. એટલે આને આપણે ચોકડી મારી દઈએ, જે નીકળી ગયા પદ એને.
ઓકે, હા, આ બધા પદ નીકળી ગયા સામાન્ય પદ. હવે વધ્યું શું? અહીંયા વધ્યું ON અને અહીંયા વધ્યું ON1. એટલે શું વધ્યું? અહીંયા વધ્યું ON અને ON1 બંને વધ્યા. આ બંને કેવા પદ હોવા જોઈએ? અહીંયા પણ કેવી નિશાની આવે? આની આગળ આ બધાની આગળ બરાબરની નિશાની હતી, એટલે અહીંયા પણ કેવી નિશાની આવે? બરાબરની નિશાની આવે. એનો અર્થ એવો થયો કે અહીંયા ON અને ON1 એ બંને ગ્રાહકને કેવો સંતોષ આપતા સંયોજનો હોવા જોઈએ? સરખો સંતોષ આપતા સંયોજનો હોવા જોઈએ. પણ ખરેખર સરખો સંતોષ આપે છે? તો અહીંયા આપણે જોઈ શકીએ ખરેખર ON અને ON1 ગ્રાહકને સરખો સંતોષ આપે છે? તો અહીંયા આપણે જોઈ શકીએ આ અહીંયા ON1 છે અને અહીંયા શું છે? સોરી, અહીંયા ON છે અને ON1 અહીંથી અહીંયા સુધી છે. એટલે અહીંયા જે આ બંનેનો અહીંયા ON અહીંયા સુધી ON1 છે અને અહીંયા સુધી છે એ અહીંયા સુધી ON છે અને અહીંયા સુધી ON1 છે. એટલે એનો અર્થ એવો થાય, આનો અર્થ એવો થાય કે ON લેસ ધેન ON1. એનો અર્થ એવો થાય કે અહીંયા ON કરતા ON1 ગ્રાહકને વધારે સંતોષ આપે છે. એટલે અહીંયા ખરેખર તો બધા કેવા હતા? ખરેખર તો અહીંયા બધા સરખા હતા, તો સરખો સંતોષ આપવો જોઈએ. પણ અહીંયા ON કરતા ON1 ગ્રાહકને વધારે સંતોષ આપે છે. એનો અર્થ એવો કે અહીંયા એક જ તટસ્થ વક્ર પર આવેલા બધા બિંદુઓ છે એ ગ્રાહકને સરખો સંતોષ આપતા નથી, એવું અહીંયા એના ઉપરથી સાબિત થાય. સમજાણું કે ન સમજાણું? બરાબર ધ્યાન આપજો. થોડુંક અઘરું છે, થોડુંક અટપટું છે, થોડીક ગાણિતિક બાબત છે, પણ અહીંયા જોજો અહીંયા કઈ રીતે આપણે સમજવું? તો કે અહીંયા IC1 તટસ્થ વક્ર ઉપર બે બિંદુ આવેલા છે, T અને P. એવી જ રીતે IC2 તટસ્થ વક્ર પર પણ બે બિંદુ આવેલા છે. ઓકે, સોરી, અહીંયા T અને R ને પણ T અને P. એવી જ રીતે IC2 તટસ્થ વક્ર પર બે બિંદુ આવેલા છે, R અને P. હવે IC1 એક જ તટસ્થ વક્ર પર આવેલા બિંદુ કેવો? સરખો સંતોષ આપે છે. એટલે અહીંયા ખરેખર T બરાબર શું હોવું જોઈએ? ખરેખર T બરાબર P હોવો જોઈએ. એવી જ રીતે અહીંયા IC2 વક્ર પર પણ R અને P બિંદુ આવેલા છે. એક જ તટસ્થ વક્ર પર IC2 પર એક જ તટસ્થ વક્ર પર R અને P આવેલા છે. એટલે પણ શું હોવું જોઈએ? R બરાબર P હોવો જોઈએ. હવે T બરાબર P અને R બરાબર P છે, તો એનો અર્થ એવો થાય કે T બરાબર P બરાબર R હોવો જોઈએ. હવે આ તો આપણે માત્ર બિંદુ મૂક્યા, પણ આપણે અહીંયા જે વાત સમજાવી છે ને આધારે સમજાવી, તો કે આ જે બિંદુ ઉપર જુદા જુદા સંયોજનો આવેલા છે એ મૂકીને આપણે એ વાત સમજાવી. P ના સંયોજન છે, ટૂંકમાં આ રીતે આપણે સંયોજન મૂકી દીધા કે T બરાબર P બરાબર R અને બરાબર ફરી પાછો P. આ રીતે ચારેય બિંદુ પર આવેલા સંયોજનો મૂકી દીધા અને પછી શું કર્યું? આપણે સામાન્ય પદ નીકળતા હતા એ બધા કાઢી નાખ્યા. સામાન્ય પદ નીકળતા હતા એ બધા કાઢી નાખ્યા, તો છેલ્લે શું વધ્યું? છેલ્લે વધ્યું N બરાબર ON1 વધ્યા. અહીંયા આ બધાને બરાબર છે, એટલે અહીંયા પણ ખરેખર ON1 બરાબર ON બરાબર ON1 આવવા જોઈએ, પણ ખરેખર નથી આવતા. ખરેખર નથી આવતા. ખરેખર આપણે આકૃતિમાં જોઈએ તો ખ્યાલ આવે કે ON અહીંયા સુધી છે અને ON1 છે એ અહીંયા સુધી છે. એટલે આકૃતિમાં જોઈએ ને આપણે કહી શકીએ કે ON કરતા ON1 મોટા છે, એટલે ગ્રાહકને ON કરતા ON1 નું સંયોજન છે એ કેવું સંતોષ આપશે? વધારે સંતોષ આપશે. એટલે એના ઉપરથી આપણે કહી શકીએ કે જો તટસ્થ વક્ર એકબીજાને છેદે તો એક જ તટસ્થ વક્ર પર આવેલા જુદા જુદા બિંદુઓ છે એ ગ્રાહકને કેવો સંતોષ આપશે? નહીં, સરખો સંતોષ આપશે નહીં. ઓકે, એ જ વાત અહીંયા રજૂ કરેલી છે, પણ એ વાત અહીંયા થોડીક જુદી રીતે રજૂ કરેલી છે. તમે જોઈ શકશો અહીંયા ON1 છે, અહીંયા બધા સામાન્ય પદો કાઢી નાખ્યા. અહીંયા સામાન્ય પદ છે એ કાઢી નાખતા શું વધ્યું? N બરાબર ON1 બરાબર ON બરાબર ON1 વધ્યા. સામાન્ય પદો બધા કાઢી નાખતા. પણ અહીંયા છે સ્ટેપ બાય સ્ટેપ છે એ સામાન્ય પદ કાઢ્યા. આપણે છે બધું લખીને એક સામાન્ય પદ કાઢ્યા, એટલે રીત થોડીક જુદી કરી મેં તમને સમજાય એટલે. પરંતુ આકૃતિમાં જોવાથી જોજો અહીંયા બંને બરાબર આવી ગયા, પરંતુ આકૃતિમાં જોવાથી જણાય છે કે ON લેસ ધેન ON1, એટલે કે ON એ ON1 કરતા નાનો છે, અથવા તો ON એ ON1 કરતા વધારે છે. આમ પરિણામ કેવું આવે? આ બંનેનું બરાબરનું પરિણામ કેવું આવે? આમ પરિણામ ખોટું આવે. માટે તટસ્થ વક્ર એકબીજાને છેદતા નથી. ઓકે.